મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. આપણે જો ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે ને. આપણે આવી ગયા છીએ આંગણવાડી. જો આંગણવાડીના બાળકો ચાલુ થઈ ગયા છે આવવાના. જો અને આપણે બનાવવાની છે રસોઈ. અને રસોઈમાં શું છે? આજ છે ગુરુવાર. ગુરુવાર છે ને છોકરા? જો છોકરા આવી ગયા. હા ચાલો તો જો આજ છે ગુરુવાર. અને લીલી ભાજીના વઘારેલા મુઠિયા છે સવારનો નાસ્તો. અને શાકભાજી પુલાવ અને વઘારેલા ચણા છે. તો ચાલો જો આ ચણા તો આપણે છે ને પલાળીને જ રાખ્યા છે, કેમ કે આગલે દી પલાળવાના હોય, કેમ કે નકર બફાય નહીં. ચાલો તો હવે છોકરા આવે ત્યાં સુધીમાં આપણે ઢોકળાની તૈયારી કરવાની છે. તો એ થોડી ઘણી તૈયારી કરીએ તો બાળકો આવી જાય. તો આપણે કિચન ગાર્ડનમાંથી મસ્ત જો આ પાલક છે ને, આપણે કિચન ગાર્ડનનો છે. જો આમાં આપણે પાલક ઉતારી લીધો છે ને. ટમેટા પણ કિચન ગાર્ડનના છે. જો આવો મોટો મસ્ત પાલક થઈ ગયો છે આપણે. અને ચાલો આપણે પાલક નાખીને અને મસ્ત ઢોકળા બનાવી નાખીએ બાળકો માટે. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે બાળકો માટે પાલક નાખેલા મસ્ત ઢોકળા મુઠિયા મૂકી દીધા છે. તો ચાલો એને ઢાંકી દઈએ એટલે બફાઈ જાય. અને અહીંયા જો મસ્ત આપણા ચણા બફાય છે. આપણે પુલાવ વઘારવાની તૈયારી કરી જો અહીંયા મસ્ત આપણે જો શાકભાજી નાખીને અને પુલાવનો વઘાર કરી નાખ્યો છે. બટાકા ટમેટા નાખી મસ્ત. ચાલો હવે આમાં છે ને આપણે પાણી એડ કરી દઈએ. ચાલો તો જો ઢોકળા બફાય ને એટલી વારમાં આપણે પુલાવ પણ વઘારી નાખ્યો, કેમ કે આયુર્વેદ બધું કામ થતું હતું. કેમ કે પછી છોકરાને ભણાવવાના હોય એટલે કીધું આપણે એકાદ બધો નાસ્તો રાખી નાખીએ. અને પછી છોકરાને ભણાવવાના કરીએ, ઢોકળા થાય તારી તૈયારી કરી લઈ. અને પછી ઢોકળા બફાય તો પછી છોકરાઓને આપી દે. ચાલો તો બાળકો માટે મસ્ત ઢોકળા બની ગયા છે ને. જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને અને ડીશ લઈને બેસી ગયા છે. અને આપણે ઢોકળો સવારનો નાસ્તો છે તો આપવાના છે. તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારીને કમ્પ્લીટ રાખ્યા છે. તો ચાલો બાળકોને સવારનો નાસ્તો આપી દઈએ. ચાલો તો બધા નાસ્તો આવી ગયો. તો ચાલો હાથ જોડ નાખું બંધ કરો બધાય. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, સાથે કરીએ સારા કામ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. ચાલો પૈકી લાગીને બધા ખાવા માંડો. ચાલો તો આપણે બાળકોને લીંબુ ચમચીની ગેમ રમાડીશ. તમે બધા રમી છે ને લીંબુ ચમચીની ગેમ? ચાલો તો પેલા છે ને આપણે માહી બેન ને રાજેભાઈ ઊભા કર્યા છે લીંબુ ચમચી લઈને. ચાલો રાજેભાઈ, જો અહીંયા છે ને મેં લીટી ગાયરી છે. તારે આખુંને ઉભું રહેવાનું, તારે આખુંને મારી. અને એ જ રીતના જો આપણે અહીંયા પણ લાઈન ખેંચી લીધી છે. અહીં સુધી આવવાનું, પછી રિટર્ન પાછું જવાનું. બરોબર છે? અહીં સુધી આવવાનું. અને હાથ છે ને નીચે જ રાખવાના છે, હાથ અડાડવાના નથી. રાધેભાઈ હાથ નીચે રાખવાના, બરોબર? પડી જાય લીંબુ તો અહીંયા આવું ગેમમાંથી બાઈને પછી બીજા છોકરાનો વારો આવશે. બરોબર? રેડી ને? ચાલો તો ચમચી મોઢામાં રાખી દેજો. મારી બેને રાખી દીધી છે. હું 3 બોલીશ. 1 2 3 3 કહું એટલે હલવાનું ચાલુ કરવાનું. બરોબર? કરો ને સ્ટાર્ટ. 1 2 3 સ્ટાર્ટ. મારી હાથ નીચે, હાથ અડાડવાના બિલકુલ નથી. ચાલો માહી બેન. ચાલો રાજેભાઈ જીતી ગયા છે, માહી બેન હારી ગયા છે. તાલી પાડો. વેરી ગુડ. ચાલો માહી બેન બેસી જાઓ. ચાલો માહી બેન તમે આઉટ થઈ ગયા, તમે બેસી જાઓ. ચાલો પૂર્વાભાઈ. ચાલો હવે પૂર્વાભાઈ આવશે. રેડી? હાથ નીચે જોવા જોઈએ. રાખી દો જી, વાંધો નહીં. સ્ટાર્ટ આપણે નથી કીધું ત્યાં સુધી ચાલશે. હાલો 1 2 3 સ્ટાર્ટ. ચાલો તો પૂર્વભાઈ જીતી ગયા છે. કોણ જીતું છે? ચાલો રાજેભાઈ તમે બેસી જાઓ. ચાલો રૂતમભાઈ આવી જાઓ. ચાલો બે મોઢામાં ચમચી રાખી દીધી છે. ચાલો હું સ્ટાર્ટ કહું ને તો અહીંયા ચાલવાનું ચાલુ કરજો. બરોબર? 1 2 3 સ્ટાર્ટ.
રતનભાઈ બેસી જાઓ, તમે આઉટ થઈ ગયા છો. ચાલો પૂર્વભાઈ તમે ચાલવાનું ચાલુ રાખો. રતનભાઈ તમે બેસી જાઓ. વેરી ગુડ. તાલીઓ પાડો પૂર્વાની. ચાલો પૂર્વભાઈ તમે છે ને લીંબુ ચમચી મૂકી દો અને આ બેને દઈ દો. ચાલો ચાલો પૂર્વભાઈ જીતી ગયા છે હો આપણે. ચાલો પૂર્વભાઈ બેસી જાઓ. 1 2 3 સ્ટાર્ટ. કિશુભાઈ હાથ નહીં અડાડવાનો. ચાલો કિશુભાઈ બેસી જાઓ તમે. રાકેશભાઈ જીતી ગયા. ચાલો તાલી વગાડો. ચાલો હવે છે ને નિકિતાબેન આવશે અને જા તું આને દઈ દે. રાખી દો. રેડી થઈ ગયા? ચાલો 1 2 3 સ્ટાર્ટ. હાથ નહીં અડાડવાનો. હાલો નિકિતાબેન બેસી જાઓ. ચાલો દીક્ષિતાબેન જીતી ગયા. તાલીઓ. ચાલો હવે રોનકભાઈ અને દેવરાજભાઈ. દેવરાજભાઈ રાખી દો મોઢામાં લીંબુ ચમચી. પગ ભેગા રાખો. હા એમ. હાલો 1 2 3 સ્ટાર્ટ. અડવાનું નહીં. ચાલો તો રોનકભાઈ જીતી ગયા છે. કોણ જીતું છે? ચાલો હવે કુનાલભાઈ અને દેવરાજભાઈ આવ્યા છે. તો ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. ચાલો દેવરાજભાઈ આઉટ. ચાલો કુનાલભાઈ જીતી ગયા. તાલું. ચાલો હવે છે ને નરેન્દ્રભાઈ અને પારસભાઈ લીંબુ ચમચીમાં આવ્યા છે. તો ચાલો રેડી થઈ ગયા? 1 કઈ નહીં રાખ. હાલો રેડી 1 2 3 સ્ટાર્ટ. હરવે હરવે. અડવાન નહીં પારસ. ચાલો તો પારસભાઈ જીતી ગયા છે. તાલીઓ પાડો. ચાલો હવે પૂજાબેન અને આર્યનભાઈ બસ. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. અડવાનું નહીં પૂજા. હાથ નીચે. ચાલો લીટી ઉધી આવો. રિટર્ન પાછા વરો. અડી લીધું? વેરી ગુડ. ચાલો પૂજાને તાલી પાડો. અડવાનું ચીટિંગ નહીં કરવાની પૂજા. ચાલો હવે રાધેભાઈ ચાલો માહિરભાઈ અને ધાર્મિકભાઈ. ચાલો રાખી દો લીંબુ ચમચીમાં. રેડી 1 2 3 સ્ટાર્ટ. ચાલો ધાર્મિકભાઈ તમે આઉટ થઈ ગયા છો. અડવાન નહીં માહિર. ચાલો માહિરભાઈ જીતી ગયા. તાલી પાડો. ચાલો તો બધાને મજા આવી ગઈ લીંબુ ચમચીની ગેમમાં? ચાલો ફૂલ બનાવી દો. તાલીઓ પાડો. તાલીઓ. અને જેટલા જીતા એ ઊભા થાવ. કેટલા જીતા ઊભા થાવ જોઈને. કેટલા જીતા હો ગેમમાં? જેટલા જીતા હોય ઊભા થાવ. ચાલો અને 5 ગુલાબ આપી દો. કેટલા? 1 2 3 4 5. ચાલો બેસી જાઓ. તાલી પાડો. તાલી પાડો બધાય. મજા આવી બધાયને?
બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને અહીંયા મસ્ત જો આપણે પુલાવ બનાવી રેડી છે ને અહીંયા મસ્ત આપણે ચણા બનાવી નાખ્યા છે ચાલો તો બાળકોને જુઓ ચાલો બધા માથા ઉપર હાથ રાખો જોઈને બધાને ડીશું આપી દીધી બધાને ડીશું આવી ગઈ તો બધાને માથા ઉપર હાથ રાખી દો હાલો કિશુ એ ક્રિશુ માથા ઉપર હાથ કિશુ બધાને માથા ઉપર હાથ હોવા જોઈ ચાલો તો બધાય બાળકોને જોવો ચણા અને પુલાવ દઈ દીધું છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો તો જુઓ 4:45 વાગી ગયા છે ને આપણે થોડું ઘણું સપ્તાહ આપી લીધી છે થોડું ઘણું કામકાજ કરી લીધું છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી અને જો આપણે ખાવાની છે ટેટી જો આ ટેટી લીધી હતી તો હજી એક વહી તો ચાલો આપણે ટેટીને એવું બધું ખાઈ લઈ અને જો બીજું તો કાંઈ કામકાજ છે નહીં હવે થોડું ઘણું જીરું ને એવું હમું કરવાનું પણ એ તો આપણે કાંઈ કર્યું જ નથી કેમ કે હવે 4:45 થઈ ગયા છે સપ્તાહના છેલ્લો દિવસ હતો તો આપણે કાંઈ કામકાજ કર્યું નથી એ કાલથી કામ ઉપાડશું આજ તો સપ્તાહ સાંભળી છે ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે અને હા જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર હર મહાદેવ